બેઠકજીમાં લાખ આંબા ધરીએ ને તો જરાય મહાપ્રભુજીને જોવે પણ નહીં સામે, કે મને આંબા નહીં, ઘરે ઠાકોરજીને ધરવાના હતા, અહીં ક્યાં આવ્યો આંબા ધરવા, મારે આ લાખ આંબાને કરવા શું? ઘરે ઠાકોરજી પધરાવ્યા હતા એને કેમ ન થઈ રહ્યા? અને આવો તો સેવા કરીને આવો, મનોરથ કરો તો ઘરે કરો ને એ ઠાકોરજીને ધરેલો પ્રસાદ મને આપે તો બરાબર. તો મને મહાપ્રભુજી તો ક્યારેય પસંદ નથી કરતા. કૃષ્ણ સેવા ન કરીએ અને મહાપ્રભુજીની સેવા કરીએ આપણે તો કૃષ્ણ સેવા એ જ મહાપ્રભુજીનું સ્વરૂપ છે. તો કૃષ્ણ સેવા પોતે છે મહાપ્રભુજીનું સ્વરૂપ હોવાથી તો કૃષ્ણ સેવા પોતે જ મહાપ્રભુજી છે. પહેલી વાત તો આપણે કૃષ્ણ સેવામાં નાયા એટલે શ્રી મહાપ્રભુ સાથે જોડાઈ ગયા. હવે ફલમાં શું બાકી રહેશે? મહાપ્રભુ સાથે જોડાઈ ગયા, આપણને ભાવોદન ધાયા, આપણે સેવામાં ધોતી બંડી ધારણ કરી મહાપ્રભુજી જોડાઈ ગયા. કારણ કે સેવામાં ગયા એટલે શ્રી મહાપ્રભુજી, સેવા જ મહાપ્રભુજી છે. એટલે મહાપ્રભુ સાથે એકાત્મ થઈને આપણે સેવા કરી રહ્યા છીએ. ઠાકોરજી મહાપ્રભુજી સાથે સાથે જ છે. આપણે તો ટેલ કરી રહ્યા છીએ, સેવા તો મહાપ્રભુજી કરી રહ્યા છે. આપણે નાહીએ ત્યારે મહાપ્રભુ સાથે સાથે સેવા કરી રહ્યા છીએ, મહાપ્રભુજીની સાથે જ સેવા થઈ રહી છે. પછી મહાપ્રભુજી ચિત્રજી પાદુકાજી હસ્તાક્ષર બિરાજતા હોય કે ન બિરાજતા હોય, તો મહાપ્રભુજી જ ઠાકોરજીની સેવા કરે છે. આપણે શ્રી મહાપ્રભુજી સાથે સંલગ્ન થઈને સેવા કરી રહ્યા છીએ. એટલે જાગે ઠાકોરજી જાગે એની પહેલાં મહાપ્રભુજીના કીર્તન બોલીએ છીએ. આપણે જાગે એની પહેલાં શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના કીર્તન પહેલાં બોલાય છે કે પહેલાં મહાપ્રભુજીને સાથે રાખી, આગળ રાખી અને લાગવગથી જવાનું છે. આપણે તો લાગવગવાળા જ છીએ. મેરિટમાં તો 84,252 મેરિટ પૂરું થઈ ગયું. મેરિટ તો 99.99% વાળા તો એ તો પહેલાં 84,252. હવે તો બધા લાગવગવાળા છીએ આપણે, કે લાગવગ શ્રી મહાપ્રભુજીનો તો જ પ્રવેશને પાત્ર છીએ. બાકી તો પાસિંગ માર્ક વાળાને થોડા શ્રી મેડિકલમાં જવા દે. પાસિંગ એ માંડ છે. બ્રહ્મ સંબંધ જેવું પાસિંગ છે કે બ્રહ્મ સંબંધ લીધેલા છે. લાગવગ મોટી છે. માર્ગના સૌથી મુખ્ય જે શ્રી મહાપ્રભુજી છે એમના જીવ છે તો લીલામાં એન્ટ્રી મળી જશે કે આવી જ જાઓ. મહાપ્રભુજી ના હોય તો આવી જાઓ. મનોરથવાળા બધા મકડિયાવાળા બહાર, આ મનોરથવાળા બધા બહાર, ઢાઢી લીલાવાળા ઢાઢી લીલા ભલે નાચો બહાર. હા, કૃષ્ણ સેવાની લીલામાં એમનું કામ ના થાય. એ તમારો અવતાર જ બકડિયા ઘસવા માટે થયો છે તો ભલે ઘસો બિચારા. જેનો અવતાર જેના માટે થયો હોય એ જ પ્રાપ્ત થાય.